જય માતાજી મિત્રો, આ વિડીયો અંત સુધી જોજો કે કુળદેવી આપણને કઈ જય ખૂંખાર મેલડીમાં આપણી કુળદેવી છે. અનાદિકાળથી પોતાના ભક્તોની રક્ષા કરતી આવી છે. માતાજી માત્ર એક દેવી નથી, પરંતુ શક્તિ, વિશ્વાસ, હિંમત અને ભક્તિનું જીવંત સ્વરૂપ છે. જીવનમાં જ્યારે પણ અંધકાર આવે છે, રસ્તો દેખાતો નથી, મુશ્કેલીઓ ઘેરી લે છે, ત્યારે મેલડીમાં પોતાના ભક્તોને ક્યારેય એકલા નથી છોડતી. માતાજી અદૃશ્ય રીતે સાથ આપે છે અને સાચા માર્ગ પર દોરી જાય છે. આપણા ઘરમાં સુખ શાંતિ જાળવી રાખવાનું કામ પણ કુળદેવી કરે છે. જ્યાં માતાજીનું નામ લેવાય છે, ત્યાં ક્યારેક નકારાત્મક ઉર્જા ટકી શકતી નથી. માતાજી પોતાના ભક્તોના દરેક દુઃખને જાણે છે અને પોતાના યોગ્ય સમયે તેનું નિવારણ કરે છે. ઘણા લોકોના જીવનમાં ચમત્કાર થયા છે. જ્યાં અશક્ય લાગતી પરિસ્થિતિઓમાં માતાજીએ મદદ કરી છે. કોઈ બીમારી હોય, કોઈ આર્થિક તંગી હોય, કોઈ પરિવારની મુશ્કેલી હોય કે દુશ્મનોનો ભય હોય, મેલડીમાં દરેક પરિસ્થિતિમાં રક્ષા કરે છે. માતાજી ભક્તોના દિલમાં વિશ્વાસ જગાવે છે અને તેમને હિંમત આપે છે કે તેઓ કોઈ પણ સંજોગોમાં હાર ના માને. જીવનમાં સારા સંસ્કાર અને સારા કર્મો કરવાની પ્રેરણા પણ માતાજી આપે છે. કારણ કે સાચી ભક્તિ માત્ર પૂજા નથી, પરંતુ સાચા કાર્યોમાં જે વ્યક્તિ સાચા દિલથી માતાજીને માને છે અને બીજાને મદદ કરે છે, તે પર માતાજી ખાસ પ્રસન્ન થાય છે. માતાજીનો આશીર્વાદ મળવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે, ધંધામાં વૃદ્ધિ થાય છે અને સંતાનોનું ભવિષ્ય ઉજ્જવળ બને છે. ઘણા ભક્તો અનુભવ કરે છે કે જ્યારે તેઓ મુશ્કેલીમાં માતાજીને યાદ કરે છે, ત્યારે અચાનક કોઈ રસ્તો ખુલી જાય છે અને સમસ્યાનું સમાધાન મળી જાય છે. આ બધું માતાજીની કૃપા છે. માતાજી ક્યારેય પોતાના ભક્તોને નિરાશ નથી કરતી, પરંતુ ભક્તિમાં સચ્ચાઈ હોવી જરૂરી છે. માત્ર નામ લેવાથી નહીં, પરંતુ દિલથી શ્રદ્ધા રાખવી જરૂરી છે. માતાજીનો જાપ કરવાથી મનને શાંતિ મળે છે અને નકારાત્મક વિચારો દૂર થાય છે. જ્યારે આપણે રોજ માતાજીને યાદ કરીએ છીએ, ત્યારે આપણું મન મજબૂત બને છે અને આપણે જીવનમાં આગળ વધવા માટે પ્રેરણા મળે છે. માતાજી આપણને શીખવે છે કે સચ્ચાઈનો માર્ગ ક્યારેય ના છોડવો જોઈએ અને હંમેશા સારા કર્મો કરવાના જોઈએ, કારણ કે ખરાબ કામનું પરિણામ હંમેશા ખરાબ જ હોય છે. માતાજી ભક્તોને ખોટા રસ્તાથી બચાવે છે અને તેમને સાચા માર્ગ પર લાવે છે. તેથી જીવનમાં ભક્તિ સાથે સાથે સારા કર્મો પણ ખૂબ જ જરૂરી છે. માતાજીનું નામ લેતા જ દિલમાં એક શક્તિનો અનુભવ થાય છે અને આત્મવિશ્વાસ વધે છે. ઘણા લોકો કહે છે કે જ્યારે તેઓ માતાજીના મંદિરમાં જાય છે, ત્યારે તેમને એક અલગ જ શાંતિનો અનુભવ થાય છે.
આ માતાજીની હાજરીનો અહેસાસ છે. જે ભક્તોના દિલમાં ઉતરે છે માતાજી આપણને દરેક મુશ્કેલીમાં ધીરજ રાખવાની શક્તિ આપે છે અને યોગ્ય સમયની રાહ જોવાની સમજ આપે છે. કારણ કે દરેક વસ્તુનો સમય નક્કી હોય છે અને માતાજી યોગ્ય સમયે જ આશીર્વાદ આપે છે. માતાજી પર વિશ્વાસ રાખનાર વ્યક્તિ ક્યારેય ડરે નહીં. કારણ કે તેને ખબર હોય છે કે તેની સાથે માતાજી છે. જીવનમાં ભલે કેટલી પણ મુશ્કેલીઓ આવે, પરંતુ ભક્તને વિશ્વાસ હોય છે કે માતાજી તેને પાર ઉતારશે અને આ વિશ્વાસ જ તેને આગળ વધવાની શક્તિ આપે છે. મિત્રો, આ દુનિયામાં સૌથી મોટી શક્તિ છે વિશ્વાસ અને ભક્તિ, અને જે વ્યક્તિ પાસે આ બંને છે તે ક્યારેય હારતો નથી. તેથી આપણે હંમેશા માતાજી પર વિશ્વાસ રાખવો જોઈએ. રોજ તેમના નામનો જાપ કરવો જોઈએ અને સારા કામ કરવા જોઈએ. માતાજી હંમેશા પોતાના ભક્તોને ખુશ જોવા ઈચ્છે છે અને તેમની દરેક મનોકામના પૂર્ણ કરે છે. પરંતુ સાથે સાથે આપણને પણ મહેનત કરવી પડે છે. કારણ કે માતાજી મહેનત કરનારને જ આશીર્વાદ આપે છે. જીવનમાં સફળ થવા માટે ભક્તિ અને મહેનત બંને જરૂરી છે. તો મિત્રો, આવી રૂહાનિયત અને શ્રદ્ધાથી ભરેલું જીવન જીવવા માટે આપણે હંમેશા માતાજીનું સ્મરણ કરવું જોઈએ અને તેમની કૃપા મેળવવા માટે સારા કાર્યો કરવા જોઈએ. તો આવો બધા મળીને દિલથી બોલીએ, જય ખૂંખાર મેલડીમાં. જો તમને આ પ્રકારનું રૂહાનિયત ભરેલું પ્રવચન ગમ્યું હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને કોમેન્ટમાં જરૂર લખો જય મેલડીમાં, જેથી માતાજીની કૃપા હંમેશા તમારા પર વરસતી રહે. જય ખૂંખાર મેલડીમાં. તો મિત્રો, આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ, શેર અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા. મિત્રો, જય માતાજી, જય ખૂંખાર મેલડીમાં.